મહત્વપૂર્ણ સમાચાર સુરતથી ગાંજા સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 7 કિલો ગાંજો જપ્ત કર્યો છે। ઉધનાના કલ્યાણ કુટીર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે। સાયકલ પર જોખમી સ્ટંટનો વિડિયો વાયરલ। સાયકલ પર ટ્રક સાથે કર્યા જોખમી સ્ટંટ। મોરબીના ઘૂંટુ રોડ પરનો વિડિયો હોવાની ચર્ચા। 4 જેટલા કિશોરે કર્યા હતા સ્ટંટ। આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કઈ રીતે સ્ટંટ કરી રહ્યા છે 4 કિશોરો સાયકલ પર અને આ સ્ટંટ છે તે તેમને ભારે પણ પડી શકે છે। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। સ્ટંટ માટે જે પ્રકારથી યુવાઓ છે તે જોખમી રીતે વાહનો ચલાવતા હોય છે। અહીં સાયકલમાં જોખમી સ્ટંટ કરતા 4 જેટલા કિશોર જોવા મળી રહ્યા છે। મોરબીના ઘૂંટુ રોડ પરનો આ વિડિયો હોવાની ચર્ચા પણ થઈ રહી છે, જેમાં સાયકલ પર ટ્રક સાથે જોખમી સ્ટંટ કરતા આ કિશોરો જોવા મળી રહ્યા છે। જો કોઈ અકસ્માત થાય તો ગંભીર પરિણામ તેમને ભોગવવા પડી શકે છે। આજકાલ રીલ્સના ચક્કરમાં યુવાઓ જે પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે તે ખૂબ જ જોખમી। અહીં 4 કિશોર જોવા મળી રહ્યા છે। મોરબીના આ દ્રશ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સાયકલ પર ટ્રક સાથે જોખમી સ્ટંટ। અતુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અતુલ, આ કોણ છે 4 કિશોરો જે આવા જોખમી સ્ટંટ કરી રહ્યા છે? કોઈ કાર્યવાહી થઈ ખરી? જી, ચોક્કસથી જણાવી દઉં છે। મોરબીના એક સોશિયલ મીડિયામાં સાયકલ સાથે જે સ્ટંટ કરતા, જે ટ્રક સાથે રમત કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ વિડીયો છે તે ઘૂંટુ રોડ હોવાની શક્યતાઓ છે। વિડીયો વાયરલ થતાની સાથે જ મોરબી પોલીસ દ્વારા પણ તપાસના આદેશ દેવા દીધા છે અને કહી શકાય કે કઈ રીતે જે કિશોર જે છે, બાળકો છે તે સ્ટંટ કરી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। હાલ જે પોલીસ દ્વારા પણ તપાસનો આદેશ આપ્યો છે અને કહી શકાય કે 18 વર્ષથી નીચેના વ્યક્તિ પર જે પોલીસ દ્વારા અમુક મર્યાદાઓ છે તેને લઈને કાર્યવાહી કરવામાં નથી આવતી, ત્યારે બાળકો દ્વારા આવા સ્ટંટ કરી પોતાના જીવમાં જોખમમાં મૂકે તેમાં પરિવારજનોએ પણ સલાહ આપવી જોઈએ। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। જવાનો સૌથી ખતરનાક ડંકી રૂટ। ખતરનાક જંગલમાંથી ગેરકાયદે અમેરિકા જતા ભારતીયો અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડિયો। પનામાના જંગલ રૂટથી અમેરિકા પહોંચ્યા હતા ભારતીયો। પનામાના જંગલોમાં અનેક દિવસ રાત પસાર કરવી પડી હતી। ગેરકાયદે જતા લોકોને અનેક જેટલા કિલોમીટર પાણીમાં ચાલવું પડ્યું હતું। જંગલમાં મેગી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા હતા। તો ડંકી રૂટથી બોટમાં સવાર થઈને ગેરકાયદે યુએસ પહોંચ્યા। ડંકી રૂટથી જવાના 45 લાખ રૂપિયા એજન્ટોએ લીધા હતા। મુંબઈથી 4-5 દેશમાં ફેરવીને પનામાના જંગલથી અમેરિકા પહોંચાડ્યા હતા। તો બ્રાઝિલથી કારમાં પનામાના જંગલમાં લઈ ગયા હતા। જંગલી જાનવરોથી બચતા મેક્સિકો બોર્ડર પહોંચ્યા। શીખ લોકોને દાઢી અને વાળ કપાવવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું। તો મહત્વનું છે કે આ રીતે યુએસ જવાનું ટાળજો। જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, ખૂબ જ ખતરનાક આ રૂટ છે। અમેરિકાનો ભૂત ઉતારો અને ડોલર જે છાપવા માટે લોકો જઈ રહ્યા છે તે કેટલું ભારે પડી શકે છે તે એક્સક્લુઝિવ વિડીયો અહીં સામે આવ્યો છે। અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો જે પનામા થઈને નીકળે છે અને જંગલી જાનવરોની વચ્ચે આ તમામ લોકો અમેરિકા જવા માટે પહોંચ્યા હતા। અમદાવાદના ગોતાના રહીશો તંત્રના પાપે પરેશાન છે। દ્રશ્યોમાં દેખાતું પાણી કોઈ સ્વિમિંગ પુલ નથી, પરંતુ ગટરના ગંદા પાણીથી ઉભરાયેલા ખાડા છે। ગોતાના પોશ વિસ્તારમાં વંદે માતરમ ખાતે અંડરપાસના નિર્માણ દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી, જેથી છેલ્લા 20 દિવસથી ગટરના પાણી નિર્માણાધીન અંડરપાસમાં ફરી વળતા સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે। ગટરની દુર્ગંધથી સ્થાનિકો મોં પર રૂમાલ બાંધવા મજબૂર બન્યા છે। અનેક લોકો રોગચાળાનો ભોગ બન્યા છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં એએમસી તંત્ર સાંભળવા તૈયાર નથી। અમદાવાદ શહેરના સૌથી પોશ ગણાતા ગોતા વંદે માતરમ રોડની હાલત બેહાલ થઈ છે। તો સાથે જ એના સ્થાનિક લોકો એટલા પરેશાન છે કે જે ગટરના પાણી છે તે અંડરપાસ જે નિર્માણાધીન છે તેમાં વહી રહ્યા છે। ખાસ કરીને હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ શહેરનું મહાનગરપાલિકાનું કોઈ આ સ્વિમિંગ પુલ નથી, પરંતુ ગટરના ઉભરાતા પાણી છે। મહાનગરપાલિકા યુવા તરવૈયાઓ માટે સ્વિમિંગ પુલ તો બનાવે છે, પરંતુ કદાચ આ સ્વિમિંગ પુલમાં નાહવા માટે નથી, પરંતુ મચ્છરના ઉપદ્રવ અને સાથે જ લોકોના આરોગ્ય સાથે સીધા આ રીતે હેરાન થતા આ સ્વિમિંગ પુલ છે બની ગયા છે। અને ખાસ કરીને આ ગટરના પાણી છે તે ઉભરાયા છે, એટલે આને સ્વિમિંગ પુલ કહી શકાય, પરંતુ ગટરના પાણીનું આ સ્વિમિંગ પુલ છે। અહીંની જે પ્રજાજનો છે એટલા પરેશાન છે કે ઘર દીઠ અહીં રોગચાળો ફેલાયો છે।
તંત્ર જવાબ નથી આપતું. 20 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આ સ્થિતિ છે અને સ્થિતિની અંદર લોકો છે એટલા બધા પરેશાન થયા છે કે લોકોને એટલી બધી પરેશાની ભોગવી રહ્યા છે લોકો કે આજે પણ જોઈ શકાય છે કે તમામ લોકો અહીં પોતાના માસ્ક અને જે કહી શકાય કે રૂમાલ બાંધીને ઊભા છે. એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. કેટલા લોકો અહીં બીમાર હશે, લોકો કેટલા પરેશાન. વડીલ, કેટલા સમયથી આ પાણી છે આવી રીતના ભરાયેલું છે? હું જોઉં બધા મહિલાઓથી માંડીને લોકો અહીં ઊભા છે, સિનિયર સિટીઝનો, એ તમામ લોકો માસ્ક અને કંઈક રૂમાલ બાંધીને ઊભા છે. 20 દિવસથી અહીંયા ગટર લાઇનનું પાણી ભરાયેલું છે. અપેક્ષા એવન્યુ પરિવારમાંથી હું બોલું છું. અહીંયા અંડરબ્રિજનું કામ 3 વર્ષથી રીટેન્ડર કરવામાં આવ્યું, તેમ છતાં બી અહીંયા ગટરની લાઇન નાખવામાં આવેલી. ગટર લાઇન નાખ્યા પછી અહીંયા પાણી ભરાઈ ગયું છે. 20 દિવસથી અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે. કોઈ તંત્ર અહીંયા આવતું નથી, કોઈ જોવા માટે આવતું નથી અને લોકો પરેશાનીનો ભોગ બનેલા છે. 12 વર્ષથી આ જ હાલત છે અને 20 દિવસથી તો બિલકુલ રહેવાતું નથી. બધા બીમાર છે, બધાને તાવ આવે છે. કોર્પોરેશન વાળા જરા બી જોવા નથી આવતા, તો એમને આવવું જોઈએ ને, તો કેમ નથી આવતા? વોટ લેવા હોય તો આવે છે. અહીંયા ડ્રેનેજનું 1 વર્ષ પહેલાં કામ કરવામાં આવેલું, એની અંદર પબ્લિકના કરોડો રૂપિયા ખર્ચ્યા છે. એમને ખબર હોવા છતાં કે અહીંયા અંડરબ્રિજ બનવાનો છે. હવે અંડરબ્રિજનું જ્યારે કામ ચાલુ કર્યું છે તો લગભગ 5 વખત એ ડ્રેનેજ ડેમેજ કરી છે. એમની પાસે કોઈ સોલ્યુશન નથી કે આ ડ્રેનેજને ક્યાં શિફ્ટ કરવી અને કેવી રીતના અંડરબ્રિજનું કામ કરવું. રેલવે તરફથી જે કામ ચાલુ હતું તેના બી બધા કારીગરો જતા રહ્યા છે. હવે આ પ્રોજેક્ટ એમ કહીએ કે માળીએ ચડી ગયો છે અને આ ગંદકીના હિસાબે પબ્લિક તદ્દન હેરાન થઈ રહી છે. નગરપાલિકાના અધિકારીઓ દરરોજ સવારે આવી જાય છે, ફોટા પાડે છે અને પછી રવાના થઈ જાય છે. ચમક રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદથી વધુ 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા ગુજરાતીઓ. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના લોકો, નરોડા, નારણપુર, કલોલ અને ડિંગુચાના પરિવારનો સમાવેશ પોલીસ બંદોબસ્ત સાથે નિવાસ સ્થાને લઈ જવાયા. આજે કુલ 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ જે ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓ છે તે ત્રીજી તબક્કાની ફ્લાઇટમાં પરત ફર્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આજે 33 ગુજરાતીઓ છે તે અમૃતસર એરપોર્ટ પર ગઈકાલે પહોંચ્યા અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે પોલીસ દ્વારા તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસે તે જે તે જિલ્લાની પોલીસ છે તે જે તે જિલ્લાના રહેવાસી છે તમામ લોકોને લઈ જાય છે અને પોતાના ઘર સુધી મૂકી આવે છે. જોઈ શકાય છે દ્રશ્યની અંદર ખાસ કરીને જે યુવક યુવતીઓ છે તે પણ પહોંચ્યા હતા, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને તેઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ બાળકો પણ જોવા મળ્યા હતા કે બાળકો સાથે પણ કેટલાક લોકો ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. એટલે જે ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં કુલ 33 ગુજરાતીઓ હતા અને આ 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને પોલીસ તેઓને ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને એરપોર્ટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. આકરી ગરમી માટે રહેજો તૈયાર. હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો વધ્યો. સામાન્ય કરતા 4 ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી, મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું તો 35.8 डिग्री साथ વધુ तापमान नोंधाયું છે. आज का जो पूर्वानुमान है मौसम ड्राई रहेगा. लघुत्तम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड. लास्ट 24 आवर में कोई चेंज नहीं था. और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड. और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5. गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड.